રાજકોટ જ્યાં ડોક્ટર નેહલ શુક્લ બન્યા છે 23મા મેયર. મેયરનો સત્તાભાર પદભાર સાંભળતા જ જ્યાં નેહલ શુક્લ ભાજપના જૂના નેતાઓ પહોંચ્યા શુભેચ્છાઓ દેવા માટે. ડોક્ટર નેહલ શુક્લએ પદભાર સંભાળ્યા બાદ પોતાનું નિવેદન પણ આપ્યું છે. નાનપણથી જ મારા પિતા ચિમનભાઈ શુક્લને જોયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કાર મારામાં છે તેમ તેમણે જણાવ્યું. તો આ તકે મારા માતા પિતાને હું વંદન કરી રહ્યો છું. સ્વર્ગસ્થ વિજયભાઈને યાદ કરી આ ઉમેદવારી ઉપાડીશ તેમ પણ તેમણે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું. તો દેશના વડાપ્રધાને યુદ્ધને લઈને જે કરકસર કરવાની અપીલ કરી છે ત્યાં રાજકોટ મનપામાં પણ વાહન ખર્ચમાં 70% કાપ મૂકવાને લઈને તેમણે જણાવ્યું છે. ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના સંસ્કાર નાનપણથી જ મારા પિતાશ્રી ચિમનભાઈ શુક્લને જોઈને બહુ સાહજિક રીતે આવ્યા છે. આ તકે આ જવાબદારી પક્ષે મને આપી છે એ માટે મારા માતા પિતાને સ્મરણ કરીને તેમના ચરણમાં વંદન કરું છું. અન્ય ગુજરાતના પનોતા પુત્ર સ્વર્ગીય વિજયભાઈ અને અંજલિબેનને પણ આ તકે ખાસ યાદ કરીને એમના સ્નેહની અપેક્ષા સાથે આ જવાબદારી હું ઉપાડીશ. ઘણું બધું કરવાનું છે. 2.5 વર્ષ રાજકોટ માટે જે રાજકોટની જનતા ભારતીય જનતા પાર્ટી પાસેથી અપેક્ષા સેવી રહી છે એ અપેક્ષા પરિપૂર્ણ કરવાની જવાબદારી જ્યારે અમારા લોકોની ટીમ ઉપર આપી છે ત્યારે અમારા પક્ષનો હૃદય સાથે આભાર માનીને આ જવાબદારીનું વહન કરવા માટેની સંપૂર્ણ તૈયારી અને ઉત્સુકતા બતાવી રહ્યો છું. ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ખાડી દેશોના યુદ્ધને લીધે કરકસરના જે પગલાં લેવાની જાહેરાત કરી છે અને દેશને વિનંતી કરી છે, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી સૌએ જ્યારે કરકસરના પગલાંને અપનાવ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં પણ જે કોઈ વાહન ખર્ચ છે ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો એ